10 કરોડની માનહાનિની નોટિસ મળી ગઈ તમને? સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી એવું કહેતા હતા 25 કરોડમાં આખી પાર્ટી આવે એમ છે. તો 10 આ એકલા માગે છે, કેમ દેવાના? આ એક વ્યક્તિ આખો એકલા એમ કે મને 10 આપી દો, એવું થોડું હોય. 25માં આખી કોંગ્રેસ વિજયભાઈ લેવા તૈયાર હતા. આજે આપણી વચ્ચે નથી, નહીતર એ વિચારે તો એવું ના હોય. ગોપીબેન, આ બધું 40 વર્ષ થઈ ગયા વિપક્ષમાં કોંગ્રેસને. અમેરો તો જન્મય નહોતો રાજનીતિમાં, ત્યારથી આ લોકો છે. સેટિંગ કરવા સિવાય, ભાજપ આરે બેસીને પૈસા ખાવા સિવાય, ટેન્ડરો લેવા સિવાય, કોન્ટ્રાક્ટ લેવા સિવાય, કવર લેવા સિવાય 40 વર્ષથી કંઈ ધંધો નથી કરતા, એટલે કોઈ ચૂંટણી જીતતા નથી. હવે અમે આવ્યા છીએ તો અમારાથી આ લોકો અંદરથી બળે છે, અંદરથી ઈર્ષા થાય છે કોંગ્રેસના લોકોને. આ ક્યાંથી આવ્યા? ગોપાલ ને, ઈશુદાન ને, પ્રવીણ રામ ને, રાજુ કરપડા ને, ચૈતર વસાવા. પણ અમારી ઈર્ષા કરવાથી તમને શું ફાયદો થવાનો? અમે તો કોઈની ઈર્ષા નથી કરી ગોપીબેન. ગુજરાતની રાજનીતિમાં અમારી જે જગ્યા બની છે એ દંડા ખાઈને, માર ખાઈને, મેણાટોણા ખાઈને બનાવેલી જગ્યા. ગોપાલ ઇટાલિયાએ કાંઈ કોંગ્રેસની કે ભાજપની ઈર્ષા કરીને અમને જગ્યા નથી મળી. અમે લોકો માટે લડ્યા. અમે પેપર લીકેજમાં હું ઈશુદાન બે જેલમાં ગયા. અમે ઇકોઝોનના મુદ્દે લડ્યા. અમે ડ્રગ્સની વિરુદ્ધમાં લડાઈ લડ્યા. અમે આરટીઈ બાબતે લડીએ છીએ. અમે બળાત્કારોની વિરુદ્ધમાં મોરચા કાઢ્યા. અમે ગુજરાતની જનતાના મુદ્દા ઉઠાવ્યા, બદલામાં માર ખાધો, બદલામાં જેલમાં ગયા. એના પરિણામ સ્વરૂપે લોકોએ અમને મત આપ્યા છે. અને કોંગ્રેસ અમારી ઈર્ષા કરે છે. દરેક ચૂંટણીમાં અમારા ઉપર મેણાટોણા મારવાના, અમને ગાળો દેવાની, અમારા વિરુદ્ધમાં ષડયંત્રો કરવાના, અપપ્રચાર કરવાના. તો કોંગ્રેસની ગોપીબેન શું અમારે બોલવું? તમે 40 વર્ષથી અહીં હતા, કેમ ન જીત્યા ભાજપની સામે? પાટીદાર અનામત આંદોલન પછી 2017માં હાઈએસ્ટ સીટો મળી હતી. 1995 પછીની સૌથી હાઈએસ્ટ 90 જેટલી સીટો કોંગ્રેસને મળી. એ પછી તે 2022 આવતા સુધીમાં શું થયું? તો તમારી અંદર ખામી છે, તમારે કામ નથી કરવું. રાહુલ ગાંધી પોતે આજથી 4 મહિના પહેલા કહી ગયા કે કોંગ્રેસમાં કેટલાક લોકો ભાજપનું કામ કરે છે.